નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વની અપડેટ સામે આવી છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા હેલ્પર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી અન્વયે OMR આધારિત લેખિત પરીક્ષા યોજવા માટે ઉમેદવારોને બોલાવવા માટેની કામચલાઉ મેરિટ યાદી જાહેર કરવામાં આવી છે। તો નિગમની હેલ્પર કક્ષાની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી અન્વયે સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે તારીખ 3/6/12/2024 થી તારીખ 5/1/2025 સુધી ઓજસની વેબસાઇટ ojas.gujarat.government.in ઉપર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી। સદરુ કક્ષાની જાહેરાતમાં પ્રસિદ્ધ કરાયેલ જગ્યાઓ તેમજ જાહેરાતની સૂચના ક્રમાંક એની પેટા સૂચના નંબર 6માં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તરીકે ITI ના 55% વેટેજ તથા અગ્રતા માટેના વધારાની શૈક્ષણિક લાયકાત તરીકે એપ્રેન્ટિસના 15% વેટેજ એમ કુલ 70% વેટેજમાંથી મેળવેલ વેટેજના આધારે OMR લેખિત પરીક્ષા માટે બોલાવાપાત્ર નીચે મુજબના ઉમેદવારોની કામચલાઉ મેરિટ યાદી તૈયાર કરવામાં આવેલ છે। તો જે કોઈ ઉમેદવારનું મેરિટ કટ ઓફ મેરિટ જેટલું અથવા તો તેના કરતાં વધુ મેરિટ બનતું હોય અને તેઓના નામ આ કામચલાઉ મેરિટ યાદીમાં આવેલ ના હોય તો તેવા ઉમેદવારને જો વાંધો હોય તો આ કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ થયાના 7 દિવસમાં આ કચેરીની મેલ આઈડી admcomplaint.cpo@gmail.com ઉપર પોતાના વાંધા ઓનલાઈન ભરેલ અરજીપત્રક સાથે મોકલી આપવાના રહેશે। સમય મર્યાદા પછી કોઈપણ ઉમેદવારના વાંધા સ્વીકારવામાં આવશે નહીં। કેટેગરીનું નામ બિન અનામત સામાન્ય માટે જે કામચલાઉ મેરિટ યાદી મુજબ અટકેલ મેરિટ માર્ક્સ છે તે 52.74 છે। બિન અનામત મહિલા ઉમેદવારો માટે 27.814, આર્થિક રીતે નબળા વર્ગ સામાન્ય 38.22, આર્થિક રીતે નબળા વર્ગ મહિલા શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય માટે 49.126, પછાત વર્ગ મહિલા ઉમેદવારો માટે 35.041, અનુસૂચિત જાતિ સામાન્ય માટે 50.015, અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારો માટે અનુસૂચિત જનજાતિ સામાન્ય ઉમેદવારો માટે 47.868, અનુસૂચિત જનજાતિ મહિલા ઉમેદવારો માટે 42.031, માજી સૈનિક માટે 27.500, દિવ્યાંગતા એ કેટેગરીમાં આવતા 32.764, બી કેટેગરીવાળાને 31.136, સી કેટેગરીને 37.318, દિવ્યાંગતા ડી અને ઈ કેટેગરી 32.663। તો મેરિટ ગણવાની જે પદ્ધતિ છે તેમાં ITIમાં મેળવેલ ટકા ગુણ્યા 55/100 બરાબર જે માર્ક્સ આવે, એપ્રેન્ટિસશીપમાં મેળવેલ ટકા ગુણ્યા 15/100 બરાબર જે માર્ક્સ આવે, તો કુલ મેરિટ ગુણ 70 ગુણમાંથી A+B નું ટોટલ કરીને જે આવે તે મેરિટ ગણવામાં આવશે। ધન્યવાદ।